નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. પૂર્વ કચ્છ એસઓજીની ટીમે એક્સ આર્મી મેનના નામે બોગસ બનાવટી આઈ કાર્ડ અને ડિસ્ચાર્જ બુક બનાવી નોકરી મેળવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું. અમુક શખ્સો પોતાના અંગત ફાયદા માટે ખોટી બોગસ એક્સ આર્મી મેનોની ડિસ્ચાર્જ બુકો રાખેલ છે તેવી બાતમી એસઓજીને મળતા મચ્છુનગર ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પર તિલારામ ખેતારામ જાટ અને સતીશ હરમસિંહ ચૌધરીને ઝડપી પાડીને તેઓ પાસેથી ડિસ્ચાર્જ બનાવટી બુકો મળી આવી હતી. આ એક્સ આર્મી મેનનો સિક્યુરિટીની નોકરીમાં પ્રાથમિકતા મળતી હોય અને પગાર પણ મળતો હોય આરોપીઓએ અંગત ફાયદા માટે ગુનાહિત કાવતરું રચીને અલગ અલગ સિક્યુરિટી કંપનીઓમાં રજૂ કરીને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી મેળવી હતી. આ ઠગાઈમાં 14 શખ્સોએ ખોટી ડિસ્ચાર્જ બુકો બનાવી છે. આ બનાવમાં કચ્છના એક્સ આર્મી મેનોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. મારું નામ જીતેન્દ્રગીરી અરવિંદગીરી ગોસ્વામી. હું જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીમાં જુનિયર કારકુન તરીકે છેલ્લા 3.5-4 વર્ષથી ફરજ બજાવું છું. અને આજના સંદેશની અંદર અમે વાંચવામાં આવ્યું છે કે ફરજી ડિસ્ચાર્જ બુક લઈ અને એક્સ સર્વિસમેનના નામે બહારના માણસો પરપ્રાંતિયો નોકરી કરે છે, જે ખરેખર સંવેદનશીલ કહેવાય. અને મોટા મોટા જે ડિપાર્ટમેન્ટોની અંદર જ્યાં સિક્યોરિટીની જરૂરિયાત હોય અને આવા માણસો નોકરી કરે તો એ બહુ ગંભીર વસ્તુ છે. અને આવા માણસોની તપાસ ખરેખર ગહેરાઈથી થવી જોઈએ. મારો વ્યૂઝ એ છે કે અત્યારે કચ્છમાં અમે અનેકવાર મિટિંગમાં મળતા હોઈએ છીએ અને બહુ મોટી અવાજ અમારી એ જ હોય છે કે જે અમને એન્ટાઇટલ્ડ રાઇટ છે એનો મિસયુઝ થઈ અને જેને આ રાઇટ ન મળવા જોઈએ એ લોકો હક ભોગવે છે. જેમ કે મોટો રિસેટલમેન્ટના અધિકારો અમને મળવા જોઈએ કચ્છમાં, એની જગ્યાએ કચ્છ તો નહીં પણ ગુજરાત બહારના પરપ્રાંતિઓ અહીં આવી જાય છે અને એઓ આવશ્યક જે કંઈ જુગાડબંધી કરીને ડોક્યુમેન્ટ્સ પ્રિપેર કરી લે છે અને એ આધારે એઓ માત્ર પોતાનું સેટલમેન્ટ નથી કરતા પરંતુ મલ્ટીનેશનલ કંપનીમાં કાયમી ધોરણે એપોઇન્ટમેન્ટ પણ થઈ જાય છે. અને IOCL, BPCL, BSNL, HPCL કે પછી કંડલા પોર્ટ હોય કે જેને આપણે મલ્ટીનેશનલ લેવલનું કહી શકીએ, જ્યાં બહુ મોટું વળતર મળતું હોય, આવી કી પોસ્ટ જેને કહી શકાય સિક્યુરિટી રિલેટેડ, એ બધા મોટાભાગના આવા લેભાગુ તત્વો જ પોતાના કબજામાં રાખતા હોય છે. અને આવા તત્વોને રાખવા પાછળ એના જે ઇન્ચાર્જ હોય છે એને સારું વળતર મળી રહેતું હોય છે અને એને જવાબદારીમાં પણ કાંઈ બહુ ફરક પડતો નથી. અને બીજું કે આવા ડોક્યુમેન્ટ્સ બનાવવા આ લોકો માટે બહુ ઇઝી થઈ ગયું છે અને એના કારણે જે રિયલ આના વાંચુકો છે નોકરીના એ લોકોને એનો હક મળતો નથી અને એ બાબતે હંમેશા અમે અવાજ ઉઠાવતા રહીએ છીએ. અત્યારે અમે એસઓજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. મારું નામ અમરસિંહ જાડેજા, હું SSB હેડ કોન્સ્ટેબલથી રિટાયર્ડ છું. મેં કાલે જે એસઓજીએ કાર્યવાહી કરી એ કાર્યવાહીથી અમે ખૂબ જ સંતુષ્ટ છીએ અને હજી પણ થોડી ક્યાંક કચાશ છે કે કચાશ જેવી કે આપણે બહારથી જે લેભાગો છે, આપણે અસામાજિક તત્વો કે જેના ઉપર બહાર કેસ ચાલતા હોય અને બહારના પોતાના રાજ્યોમાંથી તડીપાર કરી દેવામાં આવતા હોય ને અહીંયા ખોટા જાલી સર્ટિફિકેટો બનાવીને ડિસ્ચાર્જ બુકો બનાવી અને અહીંયા જોબ લઈ ને બેઠા છે ને આપણા જે સાચા વ્યક્તિઓ છે એને સાચા જે હકદાર છે એ લોકોને જોબ નથી મળતો. તો હું હજી એસઓજી તથા વહીવટી તંત્રને હજી પણ મારો વિનંતી છે કે હજી આના ઉપર ઘણું ઊંડાણમાં જાય. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. માર્ચ એન્ડિંગ હોવાથી હાલ ભુજ નગરપાલિકાએ વેરા વસૂલાતની ઝુંબેશ તેજ બનાવી છે. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તેમજ ટાઈમ સ્ક્વેર સહિતની મિલકતના વેરા ન ભરાતા કનેક્શન કાપવાની તૈયારી કરી લીધી છે. ગુરુવાર સવાર સુધી ન ભરાય તો કનેક્શન કાપવાની ચીમકી પણ ભુજ નગરપાલિકાએ આપી છે. ભુજ નગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા ગેમ્સ અને સ્ક્વેર પ્રોપર્ટીઝને આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ બંને પ્રોપર્ટીઝના લાખો રૂપિયાના લેણા ભુજ નગરપાલિકામાં બાકી છે.
પ્રોપર્ટી ટેક્સ, પાણી વેરો તેમજ ડ્રેનેજ વેરો સહિતના વેરાઓ બાકી છે. છેલ્લા ઘણા સમયથી આ વેરા ન ભરાતા હવે ભુજ નગરપાલિકા દ્વારા આખરી અલ્ટિમેટમ અપાયું છે. વસૂલાત ઝુંબેશ અને માર્ચ એન્ડિંગ હોવાથી અમે અદાણી કોલેજ ઉપર લગભગ 53 લાખ રૂપિયાનું ચાલુ વર્ષનું અમે લેણું એ લોકો પર માગીએ છીએ. એ અનુસંધાને અમે ગઈકાલે એમનું કનેક્શન કાપવા માટે તેમજ અરજ કરવા માટે ગયેલ, પરંતુ તેમના અધિકારી દ્વારા અમને બહુ સારો સપોર્ટ મળ્યો અને એ લોકોએ આજે 12 વાગ્યા સુધીમાં ₹48 લાખનું ભરણું ઓનલાઈન કરી આપવાનું અમને બાંયધરી આપી છે. જે અનુસંધાને અમે આજ રોજ 1-1.5 વાગ્યા સુધી એમની વેઇટ કરશું. ત્યારબાદ પણ એ લોકોને અમે સારો જવાબ મેળવવાની આશા રાખીશું અને તે પછી પણ જો એ લોકોનો જવાબ નહીં મળે તો અમે આજ રોજ અથવા આવતીકાલે એમનું પાણીનું કનેક્શન કાપી નાખશું. એ પછી અમારા એક બીજો ઇસ્યુ એવો છે કે ટાઈમ સ્ક્વેર પ્રોપર્ટી પ્રાઇવેટ લિમિટેડ મિર્જાપર હાઈવે રોડ ઉપર એક પ્રોપર્ટી ત્યાં છે. આ લોકોને અમે લગભગ 2 થી 3 વાર એમના ડોક્યુમેન્ટ્સ અને આધારો રજૂ કરવા માટે નોટિસ આપેલ છે, વારંવાર મૌખિક રજૂઆત પણ કરેલ છે. તેમ છતાં આજે 25 તારીખ માર્ચ એન્ડિંગ હોવા છતાં પણ તેમના તરફથી કોઈ પણ આધાર કે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ મળેલ નથી. તો એમને અમે ગઈકાલે લગભગ 2 કે 3 દિવસની મુહલત આપી છે. જો એ લોકો પાસેથી કોઈ પણ ડોક્યુમેન્ટ્સ કે આધારો રજૂ કરવામાં નહીં આવે ટાઈમ સ્ક્વેર પ્રોપર્ટી પ્રાઇવેટ લિમિટેડ તરફથી, તો અમે આગળની કાર્યવાહી શ્રી ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ પ્રમુખ હેમલતાબેન ગોરની અનુમતિથી તેમની સીલિંગની કાર્યવાહી આગળ કરીશું. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 5960. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 या 26577811 या मोबाइल नंबर 9925244251. वेबसाइट www.pateltoursandtravels.com या www.pttbus.in. તમે જો હવે 1 એપ્રિલથી ભુજના હિલ ગાર્ડનમાં જવાના હો તો હવે તમને હિલ ગાર્ડનની ટિકિટ ₹2ની જગ્યાએ ₹5 ચૂકવવી પડશે. આ ભાવ વધારો 1 એપ્રિલથી અમલી બનશે. મોંઘવારી અને ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ અને પગાર વધારાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોટરી ક્લબ સંચાલિત આ હિલ ગાર્ડનની ટિકિટમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી હિલ ગાર્ડનની પ્રવેશ ફી માત્ર ₹2 લેવામાં આવતી હતી, પરંતુ હવે આ પ્રવેશ ફી વધારીને 2ની જગ્યાએ 5 કરવામાં આવી છે. સંચાલકો જણાવે છે કે મોંઘવારીના કારણે ભાવ વધારો કરવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ ઊભા થાય છે કે હિલ ગાર્ડનની અંદર રાખવામાં આવેલા સ્ટોલ અને અંદર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સના રૂપિયા ક્યાં જાય છે. તેમજ છેલ્લા 5 વર્ષમાં હિલ ગાર્ડનની સુવિધાઓમાં પણ કોઈ જ વધારો કરવામાં નથી આવ્યો. તો પછી આ ભાવ વધારો કયા હિસાબે થઈ રહ્યો છે તે જ નથી સમજાતું. શું કહેવું છે આ અંગે સંચાલકોનું તે સાંભળીએ. ચેરિટેબલ સોસાયટીના સેક્રેટરી. હિલ ગાર્ડન મેં ચાલુ કર્યો અને આજે 11 વર્ષ થઈ ગયા. 11 વર્ષથી અમે સ્ટાર્ટિંગમાં ₹2 ફી રાખેલી હતી. તો તે ટાઈમે ભૂકંપને કારણે ભૂકંપની માનસિકતા પબ્લિક ઉપર હતી, એને રાહત થાય એ માટે હિલ ગાર્ડનનું આખું નિર્માણ કર્યો હતો અને પબ્લિકને થોડોક મનોરંજનનું સાધન મળે. તો આજે 11 વર્ષથી સતત અમે ડેવલપ કરતા રહીએ છીએ, જેમાં દાતાઓ અને સંસ્થાઓનો સહયોગ મળે છે. એના પછી વર્ષો વર્ષ લાઇટ બિલમાં વધારો થાય છે, માણસોના પગારમાં વધારો થાય છે, બીજા અનેક ખર્ચા ડેવલપમેન્ટના થતા હોય છે. તો એ માટે અમે રિક્વેસ્ટ કરી ભાડાને કે ભાઈ ₹2 હવે બહુ નોમિનલ ચાર્જ છે અને ₹2 આખા ગુજરાત નથી, મતલબ કે દેશભરમાં ક્યાં પણ કોઈ ગાર્ડનનું ₹2 ચાર્જ નહીં હોય. તો અમે રિક્વેસ્ટ કરી કે 2 ની 5 કરીએ આપણે. તો એ લોકો અમારી રિક્વેસ્ટ મંજૂર રાખી અને ઓફિસરે એમને પરમિશન આપી છે. તો 1/4/2015થી ₹2ની જગ્યાએ ₹5 ભાવ એન્ટ્રી ફી લેવામાં આવશે. ભૂપેશ કાંતિલાલ ઠક્કર, રોટરી ચેરિટેબલનો સેક્રેટરી છું.
હિલ ગાર્ડનમાં 2004થી નોર્મલ ચાર્જ ₹2 રાખેલ છે. આજે આપણે ગુજરાતમાં કોઈ પણ બગીચામાં ગાર્ડનમાં જઈએ છીએ તો જનરલી ₹10 ₹15 ચાર્જ હોય છે. પણ આપણે ભુજની પબ્લિકને ધ્યાનમાં લઈ ભાડાને અમે રિક્વેસ્ટ કરી હતી અને તેઓએ અમારું માન રાખી અને ₹5ની મંજૂરી આપી છે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર ચાલુ જ છે. આજે કુલ 8 દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ કરાતા એક સ્વાઇન ફ્લૂનો કેસ પોઝિટિવ નીકળ્યો છે. એમ અત્યાર સુધી કચ્છમાં કુલ 564 સ્વાઇન ફ્લૂ પોઝિટિવ કેસ નીકળ્યા છે. આજે સ્વાઇન ફ્લૂથી વધુ 2 મૃત્યુ થતા કુલ મરણાંક 51નો થયો છે. લાગે છે કે આરોગ્ય ખાતું પોતાની કામગીરીમાં ઢીલાસ દાખવી રહ્યું છે અને આરોગ્ય વિભાગ મીટિંગોમાં વ્યસ્ત છે અને બીજી તરફ સ્વાઇન ફ્લૂથી લોકોના મરણ થતા રહે છે. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School, Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496. 98250 18335. Mom School, Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navavas, Madhapur. 98250 18335. કહેવાય છે ને કે જેવો સંગ તેવો રંગ. એક મુસ્લિમ પરિવાર વર્ષો સુધી ભુજના રાજગોર ફળિયામાં રહ્યો અને જ્યારે સમય આવ્યો ત્યારે પોતાની કલાથી રાજગોર જ્ઞાતિના મોતા કુળના કુળદેવી મંગલાજમાની 20 ફૂટની મૂર્તિ મડવર્કમાંથી તૈયાર કરી દીધી. આ ભાઈ છે અબ્દુલ કાદિર. અબ્દુલભાઈ છેલ્લા 15 વર્ષથી મડવર્કનું કામ કરે છે. અબ્દુલભાઈ ઘણા વર્ષો સુધી ભુજના રાજગોર ફળિયામાં રહ્યા હતા અને રાજગોર મિત્રો સાથે ગાઢ મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ અબ્દુલભાઈને અંકિતભાઈ મોતાએ મંગલાજમાની 20 ફૂટની મડવર્કની મૂર્તિ બનાવવાનું કહ્યું અને અબ્દુલભાઈએ આ વાત સ્વીકારી. 4 મહિનાની મહેનત બાદ આ મંગલાજમાની મૂર્તિ આખરે તૈયાર થઈ. કોઈ મુસ્લિમ યુવાન હિન્દુની કુળદેવીની મૂર્તિ બનાવે તે કદાચ કચ્છમાં આ પ્રથમ બનાવ હશે. અબ્દુલભાઈને આ મંગલાજમાની મૂર્તિ બનાવતા અંદાજે 4 મહિનાનો સમય લાગ્યો છે. આ મડવર્કમાં તૈયાર કરેલી મૂર્તિને અબડાસા તાલુકામાં આવેલ સુજાપર ગામે મોતા નુખના કુળદેવીના મંદિરમાં મૂકવામાં આવશે. મડવર્કમાંથી બનાવાયેલી આ મંગલાજમાની મૂર્તિ ખરા અર્થમાં અદ્ભુત દેખાય છે. કેવલ રાજગોર, કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. આ મૂર્તિ જે શ્રી મંગલાજમાની છે અને લગભગ હું 15 વર્ષથી આ કામ કરું છું અને એમ્બોસ વર્ક છે ને કચ્છમાં કોઈ જૂજ જ કરતા હશે. મારા ધ્યાનમાં કોઈ નથી કે એમ્બોસ વર્ક કરતું હોય. આ મૂર્તિ બનાવતા મારે લગભગ 4 મહિના લાગ્યા છે અને 15 વર્ષથી તમને કીધું 15 વર્ષથી હું આ કામ કરું છું. એ મૂર્તિ સુજાપુરમાં જે મંદિર છે મંગલાજમાનો ત્યાં દિવાલ ઉપર લાગવાની છે. 4 મહિના જેવો તો આમાં સમય લાગ્યો છે અને એમાં
કુંભારની માટી આવે છે, પાંચિકા માટી, ચોક પાવડર, એનો મિક્સિંગ કરી એને આખી પ્રોસેસ કરી અને એને પાણીમાં પલાળવી પડે છે. અને પછી જ્યારે બરાબર પાણી પી લે એના પછી એમાં મડવર્ક કામ થાય છે. એના ઉપર પાછું ફેવિકોલ લગાડવામાં આવે છે કે કારણ કે એ ફિક્સ થઈ જાય અને આખી ફેવિકોલથી ચોડવામાં આવે છે, એક હાથથી બનાવીને. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. આદિપુરની ડીએવી પબ્લિક સ્કૂલમાં સીબીએસઈની માન્યતા ન હોવા છતાં પણ અભ્યાસક્રમ ચલાવતા હોવાની ફરિયાદ કલેક્ટરને મળી છે. ત્યારબાદ કલેક્ટરે તપાસ માટે ડીઈઓ તથા ડીપીઓને આદેશ કર્યો હતો, પરંતુ હજી સુધી તપાસ કરવામાં નથી આવી. જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કલેક્ટરના આદેશને ગોળીને પી ગયા છે. આદિપુરની ડીએવી સ્કૂલ વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી. આ પબ્લિક સ્કૂલમાં જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કોઈપણ જાતની મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં પણ સ્કૂલના સંચાલકોએ સીબીએસઈ અભ્યાસક્રમ શરૂ કરી દીધો છે. આ અંગે વાલીઓએ કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી. આ ઘટનાની ગંભીરતા જોતા કલેક્ટરે આ ઘટનાની તપાસ ડીઈઓ તથા ડીપીઓને સોંપી હતી, પરંતુ ડીઈઓ તથા ડીપીઓએ કોઈપણ જાતની તપાસ હજી સુધી કરી નથી. તો ડીપીઓ બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ 27 માર્ચ બાદ કરવામાં આવે. લાગે છે કે જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કલેક્ટરના આદેશને ઘોડીને પી ગયા છે. કેવલ રાજગોર, કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ. સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ. શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા. સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો. વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, જીકે બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057. મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય ડીજે એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. દારૂના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા એક આરોપીને પશ્ચિમ કચ્છની પેરોલ ફ્લો સ્કોડે માધાપરના નળવાડા સર્કલ પાસેથી પકડી પાડ્યો. પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે વરસાણાના દિવાનસિંહ હેતુભા જાડેજા વિરુદ્ધ દારૂના ગુનાઓ નોંધાયેલ છે. આ શખ્સને નરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ સહિતના સ્ટાફે ઝડપી પાડ્યો હતો. વધુ તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. એ આરોપી એલસીબીએ 2013ની અંદર રફીક અને અનિરુદ્ધસિંહ જાડેજા માધાપર ઉપર કેસ કરેલ, ત્યારે એને દારૂ પહોંચાડવા માટે આવેલ. એમાં એનું નામ ખુલેલું હતું દિવાનસિંહ હેતુભા જાડેજા. એ 2013થી નાસ્તો ફરતો હતો અને ગઈકાલે અમને હકીકત મળેલ કે ભૂત તાલુકા પોલીસ સ્ટેશન 5083 નંબરના ગુનાની અંદર આ આરોપી નાસ્તો ફરતો છે ને અત્યારે માધાપર વિસ્તારમાં ફરે છે. આથી એની વોચમાં ગોઠવાયેલ અને વોચ દરમિયાન અમને નળ સર્કલ માધાપર પાસેથી મળી આવેલ, જેને અટક કરી હાલના B ડિવિઝન પોલીસ સ્ટેશને એને મોકલાવી આપેલ છે. અત્યાર સુધી એની માથે ભચાઉ, ગાંધીધામ,
અંજાર, આદિપુર તાલુકા પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન અનેક ગુનાઓ નોંધાયેલ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજ અને માંડવીમાં પરિણીત મહિલાઓને માર માર્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ભુજમાં બકાલી કોલોની અને માંડવી શહેરમાં રહેતી મહિલાને પતિ દ્વારા માર મારવામાં આવ્યો છે. ભુજના બકાલી કોલોની વિસ્તારમાં રહેતી પરિણીતાને નશાયુક્ત હાલતમાં આવેલા પતિએ બેરહેમી રીતે માર મારતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. 40 વર્ષીય કુલસુમબેન જુસબ અલી સૈયદને સાંજે તેના પતિએ ગાળાગાળી કરીને માર માર્યો હતો. તેણીને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જુંડી રેલવે સ્ટેશન, બકાલી કોલોની, એકતા શહેરી. કાલ 4 વાગે ઘટના બની હતી. મને એમને એમ ત્રાસ આપે છે. 25 વર્ષ થયા, કેટલા 30 વર્ષ થયા એ મને ખબર નથી પડતી. મને એમને એમ ત્રાસ આપે છે. જ્યારે જોઉં ત્યારે નશો કરીને આવે. મારે આ છોકરાનો જન્મ ન હતો ત્યાં સુધી મને એમને એમ ત્રાસ આપે છે. મારા મા ને પે હતા એ પારું લેતા હતા. હવે એ મરી ગયા, એને 3 વર્ષ 4 વર્ષ થઈ ગયા. હવે મારો કોઈ પલા ખેંચવારો છે નથી. આ મારો છોકરો સ્કૂલ જાય છે, એની સ્કૂલ આજ બગડી. જ્યારે આવે ત્યારે પીને આવે. એટલો મને ત્રાસ આવે છે, એટલો ત્રાસ આપે છે. હવે મારાથી સહન નથી થતો. હું હવે શું કરું? એ મારો તમે માય બાપ છો, તમે મને કરી દો, કાંઈક નિકાલ આપો. હું એની ફારકતી નથી લેવા તૈયાર છું. હું માની એની જ ખાઈશ. મરીશ ત્યાં સુધી રોટલું એનું જ લઈશ. મારું નામ સૈયદ અસ્કર અલી. હું ભણું છું, 9મા ધોરણ ભણું છું. મારા પપ્પા 24 કલાક દારૂ પીએ છે અને મારી મમ્મીને મારકૂટ કરે છે. કાલે તો મારા ઉપર હાથ ઉપાડ્યો. મારી મમ્મીને નડી પકડી લીધી હતી કાલે. હું બચાવવા ગયો તો મને પણ માર્યો એક લાપણ. એટલે હું પડી ગયો બાટમાં. પછી માંગડી એમ છે, આમ કાંઈ કરે નહીં, આવી રીતે કરે છે ને, ખોટા ધંધાઓ ન કરે. તો માંડવીમાં પરિણીત મહિલાને તેના પતિ અને કાકાઈ સસરાએ ઢોરમાર માર્યાનો બનાવ બનવા પામ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ માંડવી ખાતે રહેતી મુરજાબાઈ ઇસ્માઇલ ઉંમર વર્ષ 30ને રાત્રિના તેના પતિ ઇસ્માઇલ અબ્દુલ ઇકબાલ જાકબ અને હુસેને સામાન્ય બાબતમાં બોલાચાલી કરીને લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાનો લગ્નગાળો 9 વર્ષનો છે અને તેના 2 સંતાનો હોવાનું પણ જાણવા મળેલ છે. મુરજાબાઈ ઇસ્માઇલ ઘટના તો 2 મહિનાથી એમને હાલે છે. 2 મહિના થવાના ઘરમાં બંધ કરીને મારકૂટ કરે છે. એક મારા વાળા ઇસ્માઇલ અબ્દુલ લતીફ, ઇકબાલ જાકબ ડડાર, હુસન જાકબ ડડાર. નથી મને છોકરા દેતા, નથી મને છૂટું કરતા, નથી મને અપનાવતા. 3 વર્ષથી અમારી આ જૂની ઘટના છે. પણ 2 મહિનાથી અમારા સમાધાન થઈ ગયા હતા. મને લઈ ગયા હતા ઘરે. 2 મહિના મને ઘરમાં પૂરી મારકૂટ દીને રાત કરતા હતા. નથી મને છોકરા દેતા, મને નથી અપનાવતા, નથી મને તલાક દેતા. એમને 2 મહિનાથી અમારા સમાધાન થઈ ગયા હતા. કોર્ટમાં મને લઈ ગયા હતા ઘરે. 2 મહિનાથી મને મારકૂટ કરીને સજો હાથ ઉખાવી નાખે, લાઠથી મારે છે. લગ્ન થયા 2006માં મારા લગ્ન થયા છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ્ડ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે
તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ કેરા ટાવર લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ફોન નંબર 02832 255482. ભુજ તાલુકાના માધાપર હાઈવે પર ગઈકાલે રાત્રે અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માતો અટકાવવા જરૂરી બની રહે છે. કુકમાથી ભુજ તરફ આવતા માર્ગ પર દરરોજ નાના મોટા અકસ્માતો થાય છે. ખાસ કરીને ભુજોડી બસ સ્ટેશન, વર્ધમાન નગર, માધાપર પોલીસ ચોકી, નળવાડા સર્કલ, બાપા સીતારામની મઢુલી, આરટીઓ સર્કલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ પાસે જ્યારે અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક રાહે સર્કલો પાસે સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ. વહીવટી મંજૂરી મળતી નથી, પરંતુ તેમ છતાં પણ માનવતાની રાહે સ્પીડ બ્રેકરો બનાવવા જરૂરી બન્યા છે. આ બાબતે હજુ પણ ધ્યાન નહીં દોરાય તો અનેક નિર્દોષ માનવીય જિંદગી મોતના મુખમાં ધકેલાશે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. છેલ્લા 10 વર્ષની અંદર ટ્રાફિકની જે સમસ્યાઓ વધી અને સરકારે કંઈક નવા રોડ પણ બનાવ્યા હતા. એની અંદર જે સ્પીડ બ્રેકર કે ડાયવર્ઝન કે એને સરકાર જો નિયમિત કરવામાં આવે તો મોટા પ્રધાનો કે આગેવાનો આવતા હોય, ઉપરાષ્ટ્રપતિ, અને ત્યારે સામાન્ય જરૂરતમંદ જો બ્રિજ ઓવરબ્રિજ કાપવામાં આવતા હોય સ્પીડ બ્રેકર તો એને તાત્કાલિક ત્યાર પછી કરવા જોઈએ. પણ સરકાર નથી તો કોઈ મંજૂરી આપતી નથી. સરકાર રસ્તા ઉપર બીજા કરવાની કંઈ વ્યવસ્થા કરતી અને જે માણસોના અકસ્માત જાય, જીવ જાય, ભજોડી કુકમાંથી કરી અને ભુજ સુધી રોડ ઉપર લગભગ મહિનાના 2 મરણ અકસ્માતમાં થતા હોય ત્યારે જવાબદાર અધિકારી હોય કે જવાબદાર પદાધિકારી હોય આના ઉપર ધ્યાન દોરી અને તાત્કાલિક વ્યવસ્થા કરાવવી જોઈએ. માર્ગ અકસ્માતો જ્યારે વધી રહ્યા ત્યારે અત્યારે 4 લેન રોડ બની ગયા છે અને રસ્તાઓની કન્ડિશન સારી હોતા બહુ સ્પીડથી વાહનો ચાલે ત્યારે અમુક જગ્યાએ સ્પીડ બ્રેકરની સખત જરૂર છે. જેવા કે બાપા સીતારામની મઢુલી પાસે, એવી જ રીતે દરબારી સ્કૂલ અમારી માધાપરની છે, ત્યાં સ્કૂલ હોવા છતાં પણ ત્યાં નથી. ખરેખર ત્યાં કરવાની જરૂર છે અને એ બાબતે મેં પણ માર્ગ મકાન વિભાગને રજૂઆત કરેલી છે. આ બાબતે ઝડપથી કાર્ય થાય એવા અમારા બધા પ્રયત્નો રહેશે. ભુજ તાલુકાના માનકુવા કોડકી માર્ગ પર અકસ્માતના બનાવમાં 5 યુવાનો ઘાયલ થતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન 2 બાઇક સામસામે અથડાતા માનકુવાના કિશોર અશોક દાફડા, રાઠોડ દીપક હિરજી, નિલેશ શાંતિલાલ ચાવડા, અરવિંદ શાંતિલાલ ચાવડા અને કોડકીના ગોવિંદ રવજી ચાવડાને ઇજાઓ પહોંચી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.